પાણી વેરાવળમાં પ્રવેશતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું। કલેક્ટરે નદીને પહોળી કરે તેવી સ્થાનિકોની માંગ છે। શહેરની મોટાભાગની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। નદી ગાંડી તૂર બની છે, જેના દ્રશ્યો। દેવકા નદીને પહોળી કરવાની સ્થાનિકોની માંગ। કલેક્ટર આ બાબતે કાર્યવાહી કરે તેવી સ્થાનિકોએ માંગ કરી છે। વેરાવળમાં ભારે વરસાદ થતા દેવકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ। ગીર સોમનાથમાં છેલ્લા 2 દિવસથી શ્રીકાર વરસાદને કારણે આપ જોઈ રહ્યા છો વેરાવળની દેવકા નદીમાં ઘોડાપૂર આવ્યું છે। લોકોને આશાઓ હતી કે હજુ નદીમાં પાણી નથી આવ્યું, પરંતુ દેવકા નદીમાં ઘોડાપૂર આવતા લોકોમાં ભારે ખુશી છે। પરંતુ જિલ્લા કલેક્ટર દ્વારા જે પ્રયાસો કર્યા છે એને સ્થાનિકો બિરદાવી રહ્યા છે। હું આપને વાત કરીશ, શું કહેશો આપ વરસાદ બાબતે? 2 દિવસથી બહુ વરસાદ સારો છે, ઘોડાપૂર આવ્યું છે નદીમાં, ને જે ખેડૂતને જોતું હતું એ બહુ સારું થયું। પણ આપણા જિલ્લા કલેક્ટરે બહુ સારું કામ કર્યું। આ નદી પકડી ગઈ બહુ, ને શહેરમાં પાણી નથી ભરાયું। આપણે બહુ સારામાં સારું છે। જીવ આપને પૂછવા માંગીશ, શું કહેશો? હોળકા સોસાયટીમાં ગયા વર્ષે આ જે કોલેજ બની ત્યાંથી રોડ ઉપરથી નીચે ઉતરાતું નહોતું, એમને બદલે આ નદી સાફ કરવામાં આવી તો છેક ગાડી કોલેજો સુધી, અંદરના એરિયા સુધી વાહનો જઈ શક્યા, માણસો ચાલીને અવર જવર કરી શક્યા। જેમના છોકરા સ્કૂલે છે એમને ઘરે પહોંચાડી શક્યા છે પાછા સ્કૂલેથી લઈને। જે તે ગયા વર્ષે આ જ નદી સાફ થયેલ નથી, ત્યારે એ છોકરાઓ સ્કૂલે હતા અને વાલીઓ ઘરે હતા, બરાબર। ત્યારે નહોતું અવાતું કે નહોતું જવાતું। તો જાડેજા સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ કે આવી નદી સાફ કરી ને આવી કામગીરી કરતા જ રહી। તો કેટલાક વાલીઓ છે જે બાળકોને શાળાએથી પરત લઈને આવ્યા છે, આપણે એની સાથે વાત કરશું। શું કહેશો આપ? શાળાઓમાં બધામાં રજા આપી દેવામાં આવી છે, ક્યાંય કોઈ તકલીફ નથી। પાણી ક્યાંય હજી ભરાયા એવું દેખાયા નથી। વરસાદ તો બહુ સારો છે, પણ પાણી હજી સુધી ક્યાંય ભરાયા નથી। તો કેટલાક રહીશો છે જે કલેક્ટરના જે આ કાર્ય છે એને બિરદાવી રહ્યા છે। હાલ શ્રીકાર વર્ષા હજુ યથાવત છે, પરંતુ દેવકા નદીમાં વહીવટી તંત્ર દ્વારા જે સફાઈ કરાય છે, જેને કારણે જે નદીનું પાણી ગામમાં પ્રતિવર્ષ ઘૂસી જતું એ આ વખતે ઘૂસ્યું નથી, જેની પ્રશંસા લોકો કરી રહ્યા છે। યોગેશ જોશી, TV9 ગીર સોમનાથ। તો આ તરફ ગીર સોમનાથમાં મેઘરાજાનું પ્રચંડ આક્રમણ જોવા મળ્યું। ગીર સોમનાથમાં ધોધમાર વરસાદથી અનેક સ્થળે પાણી ભરાયા છે। ગીર સોમનાથ અને જૂનાગઢ હાઈવે પર પણ વરસાદી પાણી ફરી વળ્યા। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવવાનો વારો આવ્યો છે। મોટાભાગના લોકો ગીર સોમનાથ જૂનાગઢ હાઈવે પર અવરજવર કરતા હોય છે, હાઈવે પર પાણી ભરાતા લોકોએ પારાવાર મુશ્કેલી વેઠવવી પડે છે। આપણે છીએ સોમનાથ જૂનાગઢ નેશનલ હાઈવે પર। હું આપને બતાવવા માંગીશ કે અત્યારે ચોમાસાના માહોલની અંદર જે વરસાદ ચાલુ છે, ત્યારે જે આ મુખ્ય હાઈવે છે એને અડીને આવેલા જે રસ્તાઓ છે એ રસ્તા હું આપને બતાવવા માંગીશ કે જે નદીના વહેણ બન્યા છે, નદીની અંદર જેમ માણસો જતા હોય, આપ જોઈ રહ્યા છો એક વાહન ચાલક પોતાનું વાહન બંધ થયું છે અને એ દોડીને આવી રહ્યા છે। આ વિસ્તારના અનેક લોકો પોતાના ઘરમાં હાલ પુરાયા છે, કારણ કે ભારે વરસાદ અને શેરીઓની અંદર જે પાણી છે એ પાણીને કારણે કોઈ પણ વાહન ચલાવવું શક્ય નથી, જેને કારણે વેરાવળ શહેરનું જનજીવન હાલ ખોરવાયું ચોક્કસ કહી શકાય। યોગેશ જોશી, TV9 ગીર સોમનાથ। તો ગીર સોમનાથમાં મેઘરાજા જાણે કે રીતસરના બગડ્યા હોય તેવું લાગે છે। કોડીનાર સહિત ગીર ગઢડાના ગામોમાં અત્યંત ભારે વરસાદ વરસ્યો। ભારે વરસાદના કારણે કોડીનારની જીવાદોરી સમાન શિંગોડા નદીમાં પૂર આવ્યું। ગીર જંગલના ઉપરવાસમાં પણ અતિ ભારે વરસાદ વરસ્યો। પાણીના પ્રચંડ પ્રવાહ સાથે નદી બે કાંઠે વહેતી થઈ। શિંગોડા નદીમાં પૂર આવ્યું હોય અને નદી બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। શિંગોડા નદીમાં પૂર આવતા કોડીનાર વેરાવળ પુલ પર પાણી ફરી વળ્યા છે। જોકે શિંગોડા નદીમાં પૂર આવતા લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા। તો ગીર સોમનાથમાં મેઘરાજા મુશળધાર વરસતા સમગ્ર જિલ્લો પાણી થયું। ગીરના જંગલો સહિત સૂત્રાપાડા વેરાવળમાં અત્યંત ભારે વરસાદ, જ્યારે સૂત્રાપાડામાં અત્યંત ભારે વરસાદના કારણે સરસ્વતી નદીમાં પૂર આવ્યું। નદીના પટમાં બિરાજતા ભગવાન માધવરાયના મંદિરે જળ સમાધિ લીધી। પ્રાચી તીર્થનું માધવરાય ભગવાનનું મંદિર ફરી એકવાર જળમગ્ન થયું છે। પ્રાચી તીર્થની સરસ્વતી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ અને સ્થાનિક વરસાદના પગલે પ્રાચી તીર્થની સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું। પૂરને કારણે પ્રાચી તીર્થમાં આવેલું માધવરાય ભગવાનનું મંદિર ફરી એક વખત જળમગ્ન થયું છે। સંપૂર્ણ મંદિર પાણીમાં ગરકાવ થયું હતું। જળમગ્ન બનેલા માધવરાય ભગવાનના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી।
તો નદીમાં પૂર હોવાથી હવે નદી સુકાય નહીં ત્યાં સુધી ભગવાનના દર્શન કરવા પણ અશક્ય બન્યા છે। મંદિરના મહંતનું કહેવું છે કે હવે દિવાળી સમય દર્શન થશે। આપ અત્યારે શ્રી માધવરાયજી પ્રભુના દર્શન કરી રહ્યા છો। મંદિરના ભગવાન જળમગ્ન થઈ ગયા છે। ઉપરવાસ પણ વધારે વરસાદ અને સ્થાનિક વરસાદને કારણે સરસ્વતી નદીની અંદર બહુ મોટા પ્રમાણમાં પૂર આવી ગયું છે। અત્યારે પૂર અહીંયા ઉપર ચોકમાં ચડી ગયું છે, તો ભગવાનના દર્શન હવે દિવાળી સુધી તો નહીં થાય ભાઈ। પણ ભગવાનની ઉપર ગાદીઘર છે, જ્યાંથી ભગવાનના આરતી સેવા ભોગ બધું કરવામાં આવે છે, જ્યાં લાલાની સ્થાપના કરેલી છે, એમના દર્શન કરવાના છે। એટલે દરેક યાત્રિકોએ આવવું। મોક્ષ પીપળો પણ ખુલ્લો હોય છે, પાણી પણ રેડાય છે। તો ગીર સોમનાથમાં વેરાવળમાં ધોધમાર વરસાદ બાદ નુકસાનના દ્રશ્યો